દર્શક મિત્રો, એબીસી સમાચારમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। હું છું યાર સોઢા, મારી સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડુંગળીના બદલે બટેટા પર ભાવ વધારાના એલાન। ખરાબ મોસમના કારણે બટેટાના પાકનો ઓંધ પડી જતા ખેડૂતો ચિંતામાં। બટેટામાં ફરી ભાવ વધારો થવાનો ખતરો। ગોંડલ આધાર કાર્ડ માટે સબ જેલમાં પણ લાગી લાઈનો। ગોંડલ સબ જેલના કેદીઓએ પણ આધાર કાર્ડ કઢાવવાનો લાભ લીધો। અવલજીવલ આઈસર ટ્રક પકડાતા ચાલક ફરાર। ફરાર ચાલકને પકડવા પોલીસે કર્યા ચક્રો ગતિમાન। હવે જોઈએ સમાચાર સંપૂર્ણ વિસ્તારથી। ડુંગળીના બદલે બટેટા પર ભાવ વધારો। પ્રાપ્ત અહેવાલ મુજબ હવે ડુંગળીના બદલે બટેટા પર ચૂંટણીનો ભાવ ચડી જાય તેવું લાગે છે। દેશના પ્રમુખ રાજ્યોમાં બટેટાના ઉત્પાદનના 30 થી 60% ઘટાડો કૃષિ મંત્રાલયે અહેવાલ માંગ્યો હતો। ચૂંટણી સમયે જ ખરાબ મોસમના કારણે બટેટાના પાકનો સોંધ વળી જતા ખેડૂતો અને સરકાર ચિંતામાં। ભાવમાં ફરી જોરદાર વધારો થવાનો ખતરો છે। લોકોએ બટેટા માટે વધારે પૈસા ચૂકવવા પડે તેવું લાગે છે। આગામી દિવસોમાં બટેટાની તંગી ઊભી થવાનો ભય છે। અહેવાલ સુરેશ પરમાર, એબીસી સમાચાર, રાજકોટ। ભાવ 20 રૂપિયા છે, 15 ના ગ્રામ માંગીએ છીએ। પેલા કેટલો ભાવ હતો? પેલા 15 હતો ને મોંઘા થઈ ગયા। અને હજી થોડોક સમયમાં મોંઘા બટેટા થશે તો પબ્લિક ને કેટલી તકલીફ પડશે? હવે માલ છે જ નહીં, આવો માલ આવતો નથી કારણે મોંઘા છે બટેટા। તમારું નામ? મારું નામ કાનાભાઈ। ગોંડલમાં આધાર કાર્ડ માટે સબ જેલમાં પણ લાગી લાઈન। સરકાર દ્વારા શરૂ કરાયેલા આધાર કાર્ડની રાજ્યભરમાં જોરશોરમાં કામગીરી ચાલી રહી છે। આધાર કાર્ડ કઢાવવા માટે લોકોએ લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે। ત્યારે ગોંડલ શહેરમાં આવેલી સબ જેલમાં પણ કેદીઓના આધાર કાર્ડ કાઢવાની આજે કામગીરી કરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન સબ જેલમાં પણ લાંબી લાઈન જોવા મળી હતી। સબ જેલના અધિકારી મલેકના જણાવ્યા મુજબ હાલ જેલમાં કુલ 145 કેદીઓ છે, જે પૈકીના 92 કેદી પાસે આધાર કાર્ડ ન હોય। તંત્ર દ્વારા આજે જેલની અંદર આધાર કાર્ડ કાઢી આપવાની કામગીરી શરૂ કરાઈ હતી। અહેવાલ પિન્ટુ ભોજાણી, એબીસી સમાચાર, ગોંડલ। ગૌરક્ષા સમિતિ અને શિવસેના દ્વારા અબોલ ગાયોને બચાવવામાં આવી। પ્રાપ્ત અહેવાલ મુજબ ઢોલરાના પાટિયા પાસેથી પસાર થતી આઈસર ગાડીમાં 15 ગાયો કતલખાને લઈ જવાની માહિતી મળતા જ શિવસેના અને ગૌરક્ષા સમિતિ દ્વારા અટકાયત કરી આ ગાયોને મુક્ત કરાઈ હતી, જ્યારે વાહન ચાલક ફરાર થઈ ગયો હતો। વધુ તપાસ તાલુકા પોલીસે હાથ ધરી છે। અહેવાલ સુરેશ પરમાર, કેમેરામેન અજય ગણેશ્વર, એબીસી સમાચાર, રાજકોટ। મારું નામ કાનાજી ચૌહાણ છે અને ગોંડલ ચોકડી આગળ આજે ગાડી પકડી છે। અમે હોશમાં ઊભા હતા ગોંડલ ચોકડી આગળ, ડ્રાઈવરના કંડક્ટર બી ભાગી ગયા છે અને અમે 15 થી 20 જણા હતા। શેની ગાડી ઉપર? બળદ છે,
અને વાસડા ભરેલા છે. ટોટલ 15 જેટલા છે અને આવી અવારનવાર રાજકોટમાં ગાડી નીકળે છે. જીવદયા પ્રેમીને મારી એક પ્રાર્થના છે કે આ પૂરી નજર રાખે એમ, કે આમાં ધ્યાન રાખે ને આમાં એક થોડુંક મદદ કરવાની જરૂર છે. કે હવે અવારનવાર પશુને લઈને કતલખાને મોકલે છે. આ લોકો તો કાંઈ ન કરે ને તો અમારા નંબર કાઢી લઈને અમને જાણ કરે, કાંઈ ગાડી નીકળે છે કે અહીંયા કોઈ પશુને હેરાન કરે છે કે અહીંયા આવી રીતના છે, કોઈ પોઝિશન હોય ને તો અમને જાણ કરે. કેટલા બળદ હશે? આમાં અંદાજે 15 બળદ છે. કઈ બાજુથી ગાડી આવતી? ગોંડલ બાજુથી આવતી હતી. વીજપોલ ખરીદી અંગે પીજીવીસીએલ પાસેથી વિગતો માંગતી હાઈકોર્ટ. પ્રાપ્ત અહેવાલ મુજબ શહેરના લક્ષ્મીનગર ખાતે આવેલી પીજીવીસીએલની કોર્પોરેટ કચેરી પાસેથી રાજ્યની વડી અદાલતે વીજપોલ ખરીદીના કોન્ટ્રાક્ટ અંગેની વિગતો માંગતા ભારે ચર્ચાઓ જાગી છે. જે અંગે વીજ કંપની દ્વારા આગામી તારીખ 14 માર્ચના રોજ હાઈકોર્ટ સમક્ષ વિગતો રજૂ કરવામાં આવનાર હોવાનું પણ જાણવા મળે છે. ભૂતકાળમાં વીજ કંપનીની કોર્પોરેટ કચેરીમાં કથિત ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદો ઉઠી હતી, ત્યારે હાઈકોર્ટે વિગતો માંગતા કોર્પોરેટ કચેરીના વર્તુળોમાં અનેક ચર્ચાઓ જાગી છે. અહેવાલ સુરેશ પરમાર, કેમેરામેન અજય ગળેશ્વર, એબીજી સમાચાર, રાજકોટ. મહાપાલિકામાં બાકડા યુદ્ધ, ભાજપ કોંગ્રેસે હરીફાઈ શરૂ કરી. પ્રાપ્ત અહેવાલ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં ચાલતા જુદી જુદી પ્રાથમિક સુવિધાના નાના મોટા કામો વચ્ચે પોતપોતાના વોર્ડમાં આવા વધારાના કામ પણ કરતા કોર્પોરેટરોએ અમુક કામમાંથી પોતાના અને પક્ષના પ્રચારનો નવો રસ્તો શોધી લીધો છે. કોર્પોરેશનની છેલ્લી ચૂંટણી પૂર્વે જુદા જુદા વોર્ડની શેરીઓના ખૂણે સાઇનબોર્ડમાં પોતાના નામનો પ્રચાર કરવા નગરસેવકો રીતસર નીકળી પડ્યા હતા. હવે સામાન્ય ખર્ચમાં થતા અને લોકોને બેસવા ઉપયોગી થતા બાકડા ઉપર પણ પ્રચારનો મારો શરૂ કર્યો છે. રાજ્ય માર્ગો પર ઠેર ઠેર કોર્પોરેટરના નામ સાથેના બાકડા દેખાઈ આવે છે તથા કોર્પોરેશન કચેરીમાં પણ આવું રાજકીય બાકડા યુદ્ધ શરૂ થઈ ગયું છે. અહેવાલ સુરેશ પરમાર, એબીજી સમાચાર, રાજકોટ. કાચા માલની કિંમત વધતા અમુક બ્રાન્ડના સાબુ અને ડિટર્જન્ટના ભાવમાં વધારો. પ્રાપ્ત અહેવાલ મુજબ હિન્દુસ્તાન યુનિલિવર એ જાન્યુઆરીથી માર્ચ દરમિયાનમાં પોતાની પ્રોડક્ટ જેવી કે હમામ, લાઇફબોય અને ડવ જેવા પ્રોડક્ટમાં 2.4% જેટલો ભાવ વધારો કર્યો છે. ઝડપથી વિકાસ પામતી એફએમસીજીની કંપનીઓ જેવી કે હિન્દુસ્તાન યુનિલિવર, વિપ્રો, ગોદરેજ, પીએનજી વગેરે કંપનીઓએ પોતાની પ્રોડક્ટમાં સામાન્ય ભાવ વધારો કર્યો છે. કારણ કે બનાવટમાં કાચા માલની કિંમતમાં ભાવ વધારો થવાના કારણે પ્રોડક્ટમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે. અહેવાલ સુરેશ પરમાર, એબીજી સમાચાર, રાજકોટ. મયુરભાઈ શાહ. હવે ટૂંક સમયમાં જે ભાવ વધારો થવાનો છે નાવાના સાબુમાં, એના વિશે તમે શું કહેવા માંગો છો? નવા બજેટમાં અનુલક્ષીને જે કેમિકલની પોલિસીમાં જે ફેરફાર આવ્યો છે એ અનુસંધાને સાબુના ભાવમાં વધવાની શક્યતા પૂરેપૂરી છે, પરંતુ કદાચ હરીફાઈના રિલેશનમાં
કંપનીવાળા સાબુમાં ભાવ વધારા કરવાને બદલે કદાચ વજનમાં ઘટાડો કરી અને પોતાની હરીફાઈમાં ટકવા માટેની કોશિશ કરશે, પરંતુ આનો અંતે તો ગ્રાહક ઉપર જ પડે છે. આજે પાર્લેજી હજુ પણ 5 રૂપિયા મળે છે, પણ ડે બાય ડે તેનું વજન ઘટતું જાય છે. તો કદાચ તે વસ્તુ સાબુમાં કે કોસ્મેટિકમાં પણ થવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે આમાં જે ભાવ વધારો થાય છે સાબુમાં, તો ગ્રાહકોને કેટલી તકલીફ પડવામાં આવે છે? ગ્રાહકોને પછી પોતાની ક્વોલિટી માટે એડજસ્ટ કરવાનું રહે, અને જે વસ્તુ દરેક વસ્તુમાં લાગુ પડે છે તેવી રીતે આ કેમિકલાઇઝ પ્રોડક્ટમાં પણ ગ્રાહકે સહન કરવાનું રહ્યું છે. હવે જેમ ગેસ વધારો, પેટ્રોલ ભાવ વધારો, દરેક વસ્તુનું અનુકરણ આ પ્રોડક્ટમાં પણ થવાની શક્યતા પૂરેપૂરી છે. એટલે આમાં કોઈ પણ પ્રકારની તેજી નકારી શકાય તેમ નથી. રાજકોટ સિકંદરાબાદ 30 સાપ્તાહિક ટ્રેનમાં આજથી એક એસી કોચનો વધારો. પ્રાપ્ત અહેવાલ મુજબ રાજકોટથી સપ્તાહના દર સોમ, બુધ અને ગુરુવારે વહેલી સવારે 5 કલાકે ઉપડતી 17:17 રાજકોટ સિકંદરાબાદ એક્સપ્રેસ ટ્રેનમાં આજથી તારીખ 5મી થી એક 3 ટાયર એસી કોચનો વધારો કરવામાં આવ્યો હોવાનું રાજકોટના આરએમ વિનય બેનીવાલની યાદીમાં જણાવાયું છે. આ કોચનો વધારો તારીખ 2 એપ્રિલ સુધી એટલે કે આ ટ્રેનની 9 ટ્રીપ માટે હંગામી ધોરણે કરવામાં આવ્યો છે. આ ટ્રેન વળતા સિકંદરાબાદથી દર મંગળ, બુધ અને રવિવારે સાંજે 7 કલાકે રાજકોટ જંકશન પહોંચશે. અહેવાલ સુરેશ પરમાર, એબી સમાચાર, રાજકોટ. પૂર્ણ કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એક. ડુંગળીને બદલે બટેટા પર ભાવ વધારાના એંધાણ. ખરાબ મોસમના કારણે બટેટાના પાકનો ઓંધ પડી જતા ખેડૂતો ચિંતામાં. બટેટામાં ફરી ભાવ વધારો થવાનો ખતરો. ગોંડલ આધાર કાર્ડ માટે સબ જેલમાં પણ લાગી લાઈનો. ગોંડલ સબ જેલના કેદીઓએ પણ આધાર કાર્ડ કઢાવવાનો લાભ લીધો. અબોજીવલ આઈસર ટ્રક પકડાતા ચાલક ફરાર. ફરાર ચાલકને પકડવા પોલીસે કર્યા ચક્રો ગતિમાન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.